બધાને હથિયાર આપો, સર્વે માટે આવે તેને મારો. સંભલ હિંસામાં દુબઈ કનેક્શનનો દાવો. સંભલમાં થોડા મહિના પહેલા થયેલી હિંસાના કેસમાં દુબઈ કનેક્શન હોવાનો મોટો ખુલાસો થયો છે. દુબઈમાં બેઠેલા હથિયાર સપ્લાયર અને હવાલા ઓપરેશન શારિક સાઠાએ સંભલ હિંસામાં મોટી ભૂમિકા ભજવી હોવાની જાણકારી મળી છે. આ ખુલાસો સંભલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ગુલામ શાહે કર્યો છે. ગુલામ શાહે જણાવ્યું છે કે સંભલમાં હિંસા ફેલાવવા દુબઈ ફોન લગાવવામાં આવ્યો હતો. 23 ફેબ્રુઆરીએ સંભલથી દુબઈમાં બેઠેલા શારિક સાઠાને ફોન કરવામાં આવ્યો હતો. તેને સંભલની સ્થિતિ વિશે જણાવી હથિયારનો સપ્લાય કરવામાં કહેવામાં આવ્યું હતું તેમજ તેના સાગરીતોને આદેશ. સંભલ મસ્જિદ કેસમાં વકીલને ઠાર મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. શારિક સાઠા સંભલ વિસ્તારનો ગુંડો છે. તેની વિરુદ્ધ 50થી વધુ કેસો નોંધાયેલા છે. શારિક સાઠાની ઘણી ગેંગ સંભલમાં છે. સાઠા નકલી પાસપોર્ટના આધારે દિલ્હીથી દુબઈ ફરાર થયો હતો. સાઠા દાઉદ ઇબ્રાહિમ ગેંગ સાથે જોડાયેલો છે. તે સંભલમાં હવાલા મારફતે કાળું નાણું પણ પહોંચાડે છે. પૂછપરછમાં ખુલાસો થયો કે શારિક સાઠાના માણસોએ જ પોલીસ અને ભીડ પર ગોળીબાર કર્યો હતો, જેના લીધે ઘણા લોકોના મોત નીપજ્યા હતા. સર્વે અધિકારીઓ સાથે આવેલા વકીલને મારીને હિંસાને વિકરાળ સ્વરૂપ આપવા માંગતા હતા તેમજ તેમણે પોલીસને બદનામ કરી હિંસા ભડકાવી હતી. ઉત્તર પ્રદેશના સંભલમાં સ્થિત શાહી જામા મસ્જિદમાં 24 નવેમ્બર 2024ના રોજ એએસઆઈ દ્વારા કોર્ટ દ્વારા આદેશ અનુસાર પુરાતત્વીય સર્વેક્ષણ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં 5 જણના મોત નીપજ્યા હતા તેમજ 12થી વધુ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ જામા મસ્જિદ મંદિર તોડીને બાંધવામાં આવ્યું હોય તેવો દાવો થઈ રહ્યો હતો, જેની તપાસ કરવા આ સર્વે હાથ ધરાયો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.